આંગણવાડીના ભૂલકાઓને સોમનાથ દાદાના આશીર્વાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો પ્રારંભ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા। તેઓનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર તેમજ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ સોમેશ્વર મહાપૂજા કરી હતી। આ પાવન પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવી સેવાનો પ્રારંભ કરાવ્યો છે। આગામી 1 વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના બાળકોને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે। અંદાજે રૂપિયા 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપે 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે। સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ બાળકોને સુપોષિત કરવાની દિશામાં સંકલ્પબદ્ધ છે અને ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 8 આંગણવાડી ઘટકોની 1200થી વધુ આંગણવાડીઓમાં બાળકોને નિયમિત રીતે સુપોષણયુક્ત આહાર સ્વરૂપે મહાદેવને પ્રસાદ પહોંચાડવામાં આવશે। જેકેસી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હા, હું તેજલ વિશાલ કુમાર પટેલ સુરતથી આવી છું અને અહીં સોમનાથનો આજે 3 મહિનાનો છેલ્લો સોમવાર છે। અહીં અમને આવીને ખૂબ જ આનંદ થાય છે। અહીં ઘોડાપુર છે ભક્તોનું, પણ બહુ જ સરસ વ્યવસ્થા છે, એટલે અમને અહીં દર્શન કરવાની બહુ જ મજા આવી। અને અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે ઠંડક પણ એટલી સરસ છે અને અત્યારે સીએમ પણ દર્શન કરવા માટે આવવાના છે, તો અહીં અવશ્ય આવવું જોઈએ અને આ દર્શનનો આનંદ લેવો જોઈએ।